તો પછી 10-15 કે 25,000 ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું। પણ હું માનું છું ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવશે। ચાહે આરોપીનું વરઘોડું કાઢવાનું હોય તો માટે પૂરેપૂરી પૈકીના 2 આરોપીઓને પણ પકડ્યા છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવો તો કોઈના બાપની ભેટી નથી। જો 2 આરોપીને તો પકડી લીધા છે અને બીજા પણ આરોપી આપણે શાંતિસર એમને કામ કરવા આપણે 5 દિવસની મુદત આપી છે પોલીસને આ તમામ કામ કરવા માટેની અને 5 દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે। સ્વાગત છે તમારું ઉદયવર ઠાકોર આપનું સ્વાગત કરું છું। અને જે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ભાભરના વાવ સર્કલ નજીક જે ગઈ સાલની જે એક ઘટના બની હતી, જે ઘટનામાં 2 જૂથો વચ્ચે એક મારામારીની ઘટના બની હતી, તેમાં લોકો ઘાયલ પણ થયા હતા। ત્યારબાદ આજે ભાભરમાં સમસ્ત ભાભરને ઠાકોર સમાજ દ્વારા બજારમાં રેલી યોજી તેમજ ભાભરની બજારો સ્વેચ્છાએ સજ્જડ બંધ રાખી રેલી પોલીસ સ્ટેશને પહોંચી અને પોલીસ સ્ટેશને જઈ રજૂઆત કરી। ત્યારે ત્યાં રેલીમાં વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોર અને બનાસકાંઠાના MP સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર પણ આ રેલીમાં જોડાયા। ત્યારે ગેનીબેન ઠાકોરે શું કહ્યું અને સૌરભજી ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ આ વિડીયો। નમસ્કાર। ફરી એના અનુસંધાને પોલીસ પાસે જે આપણી માગણી હતી એ તમામ તમે જે કીધું એ પ્રમાણેની માગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે। એમની આપણને પૂરેપૂરી ખાતરી આપી છે, ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય, અહીંયા દારૂના કે જે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય, દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય, કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ પાસે કરાવે એ રીતની વાત હોય, અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી પૈકીના 2 આરોપીઓને પણ પકડ્યા છે। અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને ભાભરનો કાયદો અને વ્યવસ્થા કથળે નહીં અને એક મજબૂત મેસેજ જાય અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવો તો કોઈના બાપની ભેટી નથી, કાયદો કાયદાનું કામ કરશે। એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે। તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે 5 દિવસની મુદત આપી છે પોલીસને આ તમામ કામ કરવા માટેની અને 5 દિવસ પછી આપણને પૂરતી